સુરત નિવાસ વિસ્તારમાં રહેતા એક ડોક્ટર દ્વારા સોશિયલ મીડિયા પર મુસ્લિમ સમાજ વિરુદ્ધ અપશબ્દોભર્યો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો, જે ઝડપથી વાયરલ થયો હતો. જો કે પોલીસે આ બાબતે ગંભીરતા દાખવતા તાત્કાલિક કાર્યવાહી કરી. સુરતના લીંબાયત વિસ્તારમાં ડોક્ટર અમિત સરદેસાઈ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વિડીયો અપલોડ કર્યો હતો. આ વિડીયોમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થતાં જ પોલીસ ચોંકી ઉઠી અને ડીસીપી ઝોન 2 કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ લીંબાયત પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે ઝડપભેર કાર્યવાહી કરી ડોક્ટર અમિત સરદેસાઈની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની આ ઝડપી કામગીરીથી લીંબાયત વિસ્તારના મુસ્લિમ સમાજમાં સંતોષ વ્યાપ્યો છે. સમાજ દ્વારા સુરત શહેર પોલીસનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. સાથે જ પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભડકાઉ પોસ્ટ ન કરે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિડીયો સામે આવ્યો હતો. પોલીસના ધ્યાનમાં પણ આવ્યો હતો ને ત્યાંના આગેવાનોએ પણ પોલીસનું ધ્યાન દોર્યું હતું કે આ જે વિડીયો છે એમાં ડૉક્ટર અમિત સરદેસાઈ કરીને જે વ્યક્તિ છે એ સ્પેસિફિક ધર્મની લાગણી દુભાય એ રીતે વાણી વર્તન કરી રહ્યા હતા અને પોતે એ વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો. જે સંદર્ભે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પણ અમે અટક કરી લીધેલો છે અને અત્યારે હાલ વિસ્તારમાં શાંતિ છે. તમામ સામાજિક આગેવાનો સાથે પણ અમારી મિટિંગ થઈ ગઈ છે. જે આરોપીએ કામ કર્યું છે એ ઇન્ડિવિજ્યુઅલ છે અને પોતે ઇન્ડિવિજ્યુઅલ આ ગુનો આચર્યો છે. બીજા કોઈ જ સામાજિક રીતે કે બીજી કોઈ અદાવત રાખીને આ કરેલ નથી. અને અમારી અપીલ છે કે જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે અમે પોલીસે ઇમિડિયેટલી એક્શન્સ લીધા છે. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને આરોપી પણ અટક કરી લેવામાં આવ્યો છે. તો આપ શાંતિથી આપણા વિસ્તારમાં રહેવું. પોલીસની પેટ્રોલિંગ પણ ચાલુ છે અને શાંતિથી રહેવા માટે અત્યારે અમે આપને એક અપીલ કરી રહ્યા છીએ.